નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું આનુ સોની આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભારતીય જનતા મોરચા દ્વારા આઈબી પટેલ વિદ્યાલયમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ। આણંદ ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના લોક દરબાર કાર્યક્રમ આણંદ ટાઉન હોલમાં યોજાયો। હવે સમાચાર વિગતવાર। ભારતીય શાસ્ત્રોમાં વૃક્ષોને મનુષ્યોના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે। આ વૃક્ષોનું જતન કરવાની વાત દરેક ધર્મ ગ્રંથોમાં કરવામાં આવી છે, ત્યારે આ વાતને વધુ ઉત્તેજન આપવા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિદ્યાનગર સ્થિત આઈબી પટેલ વિદ્યાલયમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ જગતભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય દિનેશભાઈ જાદવ અને નીરવભાઈ અમીન, મીડિયા સેપ કન્વીનર નરેશ ભરવાડ, વિદ્યાનગર યુવા મોરચા પ્રમુખ બાબુભાઈ ધોબી તેમજ વિદ્યાનગર યુવા મોરચાના મહામંત્રી મિતેશભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વૃક્ષારોપણ કાર્યક્રમ ચોમાસામાં દર વર્ષે યુવા મોરચા દ્વારા ગુજરાતભરમાં કરવામાં આવે છે। એની પાછળનું મહત્વ એટલું છે કે બાળક જ્યારે જન્મે ત્યારે પારણું પણ લાકડાનું અને માણસની અંતિમ જે પથારી હોય છે ચિતા, એ પણ લાકડાની, એટલે વૃક્ષનું અને ઝાડનું, લાકડાનું આપણા સમાજમાં અને આપણી દિનચર્યાના જીવન ઉપયોગીમાં ખૂબ જ મહત્વ રહેલું હોય છે। તો કોન્ક્રીટના જંગલો વચ્ચે આપણે વૃક્ષો ઉછેરવા જોઈએ અને વાવવા જોઈએ તેવું અમે દ્રઢપણે માનીએ છીએ। તેથી વર્ષે એકવાર દર વખતે વર્ષમાં એકવાર વૃક્ષારોપણ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર। રાજ્યના વિકાસને વેગ મળી રહે અને છેવાડાના માનવીના પ્રશ્નો હલ થાય અને તેમને ન્યાય મળી રહે અને તેમની ફરિયાદોનો સ્થાનિક કક્ષાએથી નિકાલ થાય તેવા ઉમદા હેતુથી મુખ્યમંત્રી દ્વારા રાજ્યના દરેક તાલુકા મથકોએ લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજવાનું આયોજન કરાયું હતું। दीप ज्योति दीप ज्योति नमोस्तुते।
કેબિનેટની ટીમે એક આખો વિચાર વહીવટી તંત્ર સામે મૂક્યું, જેમાં મુખ્ય કરીને 11 એવા પાસાઓ અને એના સબ પેટા એવા કુલ મળીને 50 જેવા 48 થી 50 જેવા મુદ્દાઓ લેવામાં આવ્યા. રાજ્યના મહત્વના કાર્યો અને હકારાત્મક અસરો ધરાવતો આ કાર્યક્રમ આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં આણંદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં 100 થી વધારે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રશ્નોના જવાબ રૂપે દરેકને સ્ટેજ પર બોલાવીને તેમને સાંભળ્યા હતા. સાથે સાથે આણંદ નગરપાલિકાને 8 કરોડ 46 લાખની રોકડ રકમનો ચેક નગરપાલિકાના પ્રમુખને અર્પણ કરાયો હતો. તેમનો પ્રશ્ન નિરાધાર વિધવા સહાય અંગેની અરજી બાબતનો છે. ત્યારબાદ ચૌહાણ કેસરબેન ગોવિંદભાઈ રહે રામનગર. જિલ્લા પંચાયતના સભ્ય ત્યાં સવારે તો પહેલા મારું નામ દોરું જોઈએ ના જોયું છે ચૂંટાયેલું ભરવા તો ચૂંટાયેલું આ કામ છે કે નહીં ભાઈ? હા કે ના? મને બોલો. ચૂંટાયેલા સદસ્યો જરા અમારું ધ્યાન કરે તો આ 2 વર્ષથી પ્રશ્ન પેન્ડિંગ છે. આ તો હું અહીં ના આવ્યો તો શું થાત? બેસો ભાઈ. આ જેટલા પણ કેસો આણંદ તાલુકા અને આણંદ જિલ્લાના એને 1 મહિનાની અંદર ઉકેલવા માટેની સૂચના મેં આપી દીધી. મુખ્યમંત્રી બન્યા પછી મને એવું લાગ્યું એ સમય કે 3 મહિના જેટલો સમય એ આપણો આચાર સંહિતામાં ગયો છે અને 3 મહિના જેટલો સમય આચાર સંહિતામાં ગયો હોય તો સ્વાભાવિક છે કે પ્રશ્નોના નિકાલો ન થયા, કારણ કે પૂરું વહીવટી તંત્ર એ પૂરા ગુજરાતની ચૂંટણી કરાવવામાં વ્યસ્ત હતા. અને એટલા માટે એક નિર્ણય આપણે કર્યો કે લોક સંપર્ક સેતુ અને એના માધ્યમ દ્વારા ગુજરાતના જેટલા પણ તાલુકાઓ છે દરેક તાલુકામાં સ્થળ ઉપર જઈને આપણે પ્રશ્નોનો નિકાલ કર્યો. મારે કે પ્રાથમિક શાળા બનાવવી હોય, જમીન સરકારી ન હોય તો આપણે આપી શકીએ. પાણીની પાઇપલાઇન લઈ જવાની હોય, ગૌચર હોય, પાણી એ સૌનો વિષય છે એટલા માટે આપણે આપી શકીએ છીએ. એ રીતે સ્મશાન આપવાનું હોય તો ગૌચરમાં પણ આપણે સ્મશાન આપી શકીએ છીએ. લાઈટ 66 કેવી સબસ્ટેશન બનાવવું હોય તો પણ એ પબ્લિકનો વિષય છે, પબ્લિક હિત માટે લાઈટ છે
કોઈ ઇન્ડસ્ટ્રીઝ આપણે આપવા માટે આ બધું નથી કરતા હતા, એ તો બીજો પાર્ટ છે, એમની પાસે તો આપણે એક્સપોર્ટ લઈએ છીએ. પણ પબ્લિક હિત માટે આ ગૌચરની જમીન આપણે આપી શકીએ છીએ કે અધિકારીઓ પણ એ કાળજી લે કે તમે આ જમીન આપી શકો છો. મિત્રો, સરકારી જમીનો છે, સરકારી જમીનો કોઈ જગ્યાએ જ નથી. હું ઘણા બધા જિલ્લાઓમાં જઈ આવી છું ત્યારે આ બધા પ્રશ્નો આપણા ધ્યાને પહેલી વાર આવ્યા છે. મેં પણ ભૂતકાળમાં 16 વર્ષ આ બધા વિભાગો સંભાળ્યા છે અને વર્ષમાં 2 વખત તો હું જિલ્લાના કલેક્ટરોની પણ મીટિંગ લીધી હતી, પણ એમાં આવા પ્રશ્નો નહોતા આવતા. આણંદ બધા હમણાં ભાઈ આવ્યા છે. સરદાર પટેલનો આ જિલ્લો છે. સરદાર માટે તમને જેટલું માન અને સન્માન છે એટલું જ અમને પણ માન અને સન્માન છે. આપણે બધાએ તો એટલે દેશના વડાપ્રધાન જોવા હતા. દેશના વડાપ્રધાન જોવા હતા 1947માં. પણ આપણું સૌભાગ્ય કે દેશના વડાપ્રધાન ન બની શક્યા, પરંતુ ગૃહ મંત્રી બન્યા અને નાયબ વડાપ્રધાન બન્યા. પણ છતાંય સૌની લાગણી હોવા છતાં પણ સરદાર પટેલે ક્યાંય પણ નારાજગી નથી બતાવી. ક્યાંય પત્ર લેખન નહોતું કર્યું મારો દાવો જતો રહ્યો ને આમ નથી એમ બધું. આ બધું શીખવા જેવું હોય છે. કેટલી ઊંચાઈ હશે એનો તો વિચાર કરો. દેશના વડાપ્રધાન બનવો અને દેશની તમામ પ્રજા ઈચ્છતી હતી કે દેશના વડાપ્રધાન બને, પણ એને અલગ થયો છે. એ સહજ સ્વીકાર્યું છે. એટલી ઊંચાઈ આપણા સરદાર વલ્લભભાઈ પટેલમાં હતી. અને બીજું, રાજા રજવાડાઓ હતા 543 જેટલા. આ બધાને 1 કરોડ તો જ અખંડ ભારત બની શકે. અને અંગ્રેજોને હતું કે આ કામ કોઈ કરી શકે એવું છે, અને એટલા માટે આઝાદી આપવામાં આપણને વાંધો નથી. અને જે કમિટી મળી હતી કે આ કામ કોને સોંપવું જોઈએ, આપણે ગૌરવ લેવા જેવી બાબત છે. મિત્રો, રાજા રજવાડાઓ પોતાની માલ મિલકતો છોડે અને દેશને ચરણે ધરી દે, એ વાત લઈને કોણ જશે બધાની પાસે? ત્યારે આખી કમિટીની અંદર સર્વાનુમતે નામ બધાએ આપ્યું અને એ સરદાર પટેલનું નામ આપ્યું. ચાર વ્યક્તિ એવી છે કે જે શામ દામ દંડ ભેદ કરીને પણ આ કામ પૂરું કરશે. તો લોકોને કેટલો આત્મવિશ્વાસ હશે, કેટલો ભરોસો હશે સરકાર ઉપર. અને એનાથી આગળ અહીંયા ભાઈ ઝઘડા. જો એક ભાઈ બીજા ભાઈ માટે એક કસું ભાગ જમીન પણ છોડી ન શકે અને એના માટે કોર્ટોમાં લડીએ, આપણે 10 વર્ષ સુધી કરોડો રૂપિયાનો ખર્ચ કરીએ, એ સ્થિતિ છે આજે. ત્યારે એ વખતે આ કરોડો અને અબજો રૂપિયાના માલિકો, મોટી મોટી એમના રાજમહેલો, ઓર્નામેન્ટ્સ, જમીનો, આ બધું એ છોડી દીધું હશે તો કેટલો દેશભક્તિ હશે એનો વિચાર કરો. એટલું નહીં, એ બધા રાજા રજવાડાઓ મહારાજાઓને સરદાર ઉપર કેટલો ભરોસો હશે કે સરદાર અમને અન્યાય નહીં થવા દે, અમારો ન્યાય કરશે. ભરોસા વગર કશું કામ શક્ય નથી. અને એ ભરોસો આપણા સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ પર. અને એટલા માટે આટલી ઊંચાઈ વાળી વ્યક્તિઓનો જન્મ જ્યારે ભૂમિની અંદર થયો છે, ત્યારે હું તમારા બધાની પાસેથી એક અપેક્ષા કરું છું કે આ આણંદ જિલ્લાની અંદર
જેટલા પણ આંગણવાડીમાં કુપોષિત બાળકો છે એ કુપોષિત બાળકોને કુપોષણમાંથી મુક્તિ અપાવો એ સાચી ઋણ સરદાર પટેલની છે. આપણે નામ લઈએ સરદાર પટેલનું ગૌરવ અનુભવે બધું જ, પણ જ્યારે કુપોષણની વાત આવે એટલે આપણે નીચું જોઈએ એવું ન ચાલે. અને એટલા માટે જવાબદારી ઉઠાવીએ મિત્રો આપણે. જ્યારે ગુજરાતને આપણે વિકસિત રાજ્ય કહેતા હોઈએ, મોડેલ રાજ્ય કહેતા હોઈએ, અને મોડેલ રાજ્ય બનાવ્યા પછી નરેન્દ્રભાઈએ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે અહીં જે કોઈ યોજનાઓ બનાવીને અમલીકરણ કરી ગયા એ જ યોજનાઓ આજે આખા દેશની અંદર જઈ રહી છે. ત્યારે આપણી સૌની ફરજ બને છે કે અમારું ગુજરાત એ કુપોષણમાંથી મુક્ત છે. કોંગ્રેસમાંથી મુક્ત તમે જુનાર કરી દીધો છે, એના માટે અભિનંદન. પણ હવે કુપોષણમાંથી ખેડા જિલ્લાને, આણંદ જિલ્લાને આપણે મુક્તિ અપાવી દીધી. અને એટલા માટે બધા ફ્રૂટ્સ ને બધું અહીં આવતું હતું સન્માનના કાર્યક્રમમાં. 1.5 ટન ફ્રૂટ્સ અધિકારીઓએ આપવાની જવાબદારી ઉઠાવી. તો અહીં પણ એવા સેવાય કરોડોપતિઓ બેઠા છે. સુધારા અધિકારીને આપવાની જરૂર પડે. તમે ના કરી શકો બધા? ભાઈ ચાલો એક ગામની અંદર 5 બાળકો છે, અમારી જવાબદારી ખવડાવીશું, પીવડાવીશું અને કુપોષણ બહાર કાઢીશું. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. હવે નજર કરીશું આજની પોલીસ ડાયરી પર. આણંદમાં રહેતા વિકાસભાઈ સોબાનભાઈ જેઓનો મોટરસાયકલ નંબર GJ17 AA 9775 જે હિમાંશુ રાજેશભાઈ પટેલે પૂછ્યા સિવાય ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ વિકાસભાઈએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આણંદમાં રહેતા જયપ્રકાશભાઈ મણિભાઈ પટેલ જેઓનો મોટરસાયકલ નંબર GJ7AB 303 જે પોતાના ઘર આગળ પાર્ક કરેલ ત્યાંથી કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ જયપ્રકાશભાઈએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. કાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.